ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજ દ્વારા દિવ્યાંગોને એક દયાની ભાવના સાથે જોવામાં આવે છે. સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓને જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપી તેમને આપ્યાનો સંતોષ થતો રહ્યો છે, પરંતુ તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનો અને તેનું સામાજિકરણ કરવાના ઉમદા હેતુથી વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ બાળકોએ ભાગ લીધો હતો. આ રમતમાં મૂક બધિર, બ્લાઇન્ડ, હેન્ડીકેપ જેવા ડિસેબલ બાળકોએ રમતમાં ભાગ લીધો છે. આ રમત 6 ફેબ્રુઆરી 2024થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનાર છે. વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા રમતગમત અધિકારી કૃષ્ણા પંડ્યા, કાઉન્સિલર આશિષ જોશી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 સ્પેશિયલ બાળકોની સ્પર્ધાઓ શરૂ થઈ છે. ત્યારે 4 કેટેગરી કે જેમાં સ્પેશિયલ ચાઇલ્ડ, ફિઝિકલી હેન્ડીકેપ બાળકો અને બધા એજ ગ્રુપના બ્લાઇન્ડ છોકરાઓ, ખેલાડીઓ તેમજ મૂકબધિર બાળકો પણ આમાં ભાગ લેવાના છે. આવનારા 11 તારીખ સુધી આ સ્પર્ધાનું આયોજન વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થનાર છે. આજે શરૂઆત જ્યારે થવા જઈ રહી છે ત્યારે હાયર એબિલિટીના બાળકો જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એમનાથી આજે ફર્સ્ટ ડે રમાવાનું છે, પણ આજે દરેક કેટેગરીના રિપ્રેઝેન્ટેટિવ આજે ઉપસ્થિત રહ્યા અને દરેક સંસ્થાઓ અહીંયા આગળ જોડાઈ છે. થેન્ક યુ સો મચ. સ્પેશિયલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું આ એક દિવ્યાંગ બાળકો અને મૂકબધિર બાળકોની આ વડોદરા શહેરની અલગ અલગ સંસ્થાઓમાં જે દિવ્યાંગ મૂકબધિર બાળકો છે, પ્રાજ્ઞચક્ષુ બાળકો છે, તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાની અને વિવિધ પ્રકારની ગેમોનું આજે ખેલ મહાકુંભ દ્વારા અહીં શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરીને હું બિરદાવું છું. તેઓના શિક્ષકશ્રીઓને પણ અભિનંદન આપું છું અને વડોદરા શહેર પૂર્વ વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કરતા એવા કૃષ્ણાબેન પંડ્યાને પણ ખૂબ અભિનંદન કે આ બાળકોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે. 350થી વધુ બાળકો આજે અને કાલે એ રીતે સ્પર્ધામાં ભાગ લેશે અને જે પણ કંઈ એમાં રહેલી શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન ખૂબ જ સરાહનીય છે.